કોઈ સંભાળ નથી લેતા. તાર ભાઈ કોઈ હાહુ કોઈ મારું કુટુંબ કોઈ અત્યારે કોઈ તમારો સંભાળ નથી લેતું. તે ત્યાં પડ્યા છે નકર સંભાળા નહીં કોઈક અમારું કોઈક તો અમને ધ્યાન દેખ ન દે. હું 4 વર્ષથી કોઈને એમને ત્યાંથી કે ક્યાં જાઉં કોને વાત કરવી એમ થાય. કોઈ મારું સાંભળવા વાળું નથી. હું નાના પપ્પાના રોટલો દેવા જાવી ને તો એમ કે એનો રોટલો મિલ્યા દો છો મરી જવા દો. 20 વર્ષની એની ભેગા કાઢ્યા દુઃખ ન લાગે. હમણાં હું વહી જાઉં ભગવાનના ઘરે લ્યો ને દવા પી જાઉં ગમે એને આપઘત્યા કરું તો આનું કોણ પાછું? એને પપ્પા ગાંડા હું મરી જાઉં તો આનું કોણ ધણી થાય? હું આમના મોઢા જોઈને હું રહું છું રાજી. જય હિન્દ દોસ્તો, સૌને મારા જય શ્રી કૃષ્ણ. હાલ અમે બોટાદ જિલ્લાના એક નાનકડા એવા ગામની અંદર હતા અને આજે એક એવા પરિવારની મુલાકાતે આવ્યા હતા. તમે આ પરિવારની વાત સાંભળજો ત્યારે તમને ખ્યાલ આવશે કે પરિસ્થિતિ શું કહેવાય. આજે એવી પરિસ્થિતિ સાથે જીવી રહ્યા છે કે પરિસ્થિતિ તમે સાંભળશો ત્યારે તમને પણ આંખમાંથી આંસુ આવી જશે. એવી પરિસ્થિતિ સાથે આ પરિવાર જીવી રહ્યો છે. તો બસ આ પરિવાર સાથે વાતચીત કરીને પરિવારની મદદ કરવાની કોશિશ કરીએ. તો બસ દોસ્તો, વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. બેન, પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે. તમારું શું નામ છે? મારું નામ જયાબેન. અને તમારું બેન? ધાનીબેન. અને બેન, હાલમાં પરિવારમાં કોણ કોણ છે? 4 છોકરી હું અત્યારે અને એના પપ્પા ગાંડા થઈ ગયા છે લોકડાઉન વાતના. 5મું વરા બેઠું એટલે ગાંડા એટલે કઈ રીતના? એટલા મારવા ધોડે નાઈ ધોવે નહીં. એમના ઘરમાં રૂમનો દરવાજો બંધ કરીને રહ્યા રાખે. તો એ ક્યાં છે અત્યારે? એ અત્યારે આમ ગામમાં અમારા ઘરે હશે ને અમે બીજા ઘરે રહીશ. તો એનું કારણ? એ મારવા ધોડે એમ નહીં કે નથી જોતા અમારે કોઈને જોતા જ નથી રિયા જવાનથી ને એમ. તો અત્યારે ઘરનું ગુજન કઈ રીતના ચલાવું બેન? ઘરનું ગુજારણ મારે એક છોકરી કામે જાય છે. ન હોય તો એમના મેં 2 હીરી કાઢ્યા વગર શેમાં કામે જાય છે બેન? હીરામાં જાય છે. ક્યારેક તો એમ થાય છે કે 4 છોડીને દવા પાઈ દો અને હું પી જાઉં અત્યારે એવું થાય છે અત્યારે. ત્યાં 5 વર્ષથી વાટ જોતી હતી કે આજ હારા થાય કાલ હારા થાય પણ હારા નથી થતા એમના મદ્રાસ. બીજે રહું જો અત્યારે ફળિયામાં ઓસરીમાં રહું છું બીજાના ઘરે. એ એમ કહે છે કે અમારે હવે આવવાનું છે તમે ગમે ના તમારા બિસ્તરા ફેરવી લેજો. હું ક્યાં જાઉં અત્યારે બોલ? ન્યાય ન રહેવા દે અહીંયા બિચારે રહેવા દીધા. 7-8 મહિનાથી મારા હાથ ભાંગી નાખ્યો ને તે દિને મેં અહીંયા રહીશ પોર ઉનાળા વાતને. હવે એ લોકો આવે છે પરદેશમાંથી તો પછી મારે શું કરવું? ક્યાં લઈને નાખવું બધા? એ વાત બી સાચી છે, કારણ કે 4 દીકરીને લઈને ક્યાં જવું? ઘર વગરનું ક્યાં જાવ? મારા પપ્પાને ન્યાય એવું બધું નથી તોય એમ થાય કે ના વહી જાવ. પણ દીકરીઓને કોણ હાસવે? એમ કે દીકરીઓ આપણે ન હાસવી એમ કે. તો અત્યારે તમારી એક દીકરી છે જે ડાયમંડમાં હીરા ઘસવા જાય છે, એના ઉપર ઘરનું ગુજરાન ચાલે છે. હા, એની માથે હાલે 200 રૂપિયાનું કામ કરે. 100,000માં તાણ પડે છે મારે મહિને. 100,000માં તાણ પડે. 9,000નો ખર્ચો 100 જણા ખાવાવાળાને પપ્પાને ખાવા મોકલવી. 4 છોકરીઓને એક હું 100 જણા. અને બેન, આજે તમે કીધું એ પ્રમાણે કે તમારા હસબન્ડ ગાંડા થઈ ગયા છે, તો એને થયું તો શું? એને કાંઈ નહીં, આ લોકડાઉનને આવ્યું ને ત્યાંનું પછી એને ટેન્શન કરી ગયું છે મગજમાં કે મારા મકાનના હપ્તા ક્યાંયથી ભરું, ક્યાંયથી હું કમાઈને લાવું. હવે 3-4 મહિનેથી લોકડાઉન બંધ રહ્યું, હીરામાં કામ બંધ થયું. પછી અમે શાકભાજીને એવું વેચતા હતા ને સુરત હતા ને તે શાકભાજીમાં પછી ગુજારણ નથી તેનું મગજ ફરતું જ ગયું. એને એમ થઈ ગયું કે હું હપ્તા ક્યાંથી મકાનના લાવીશ હવે 10,000 રૂપિયા અને મારા છોડ્યુંને કેમ ખવડાવીશ કે એમ કરીને વધારે પૂરતું 12 મહિના પછી મેં આવી એના પછી હુતા જ રહ્યા. એક ધારા એમના હુતા જ રહ્યા. પછી 12 મહિના જતા નહીં, નાવાનું ધોવાનું બધું બંધ કરતા અહીંયા મૂકતા જ નહીં. નાવું નહીં ધોવું કાંઈ નહીં, ખાવાનું દઈ દઈને તો હુઈ લે. પછી 12 મહિનાથી હવે બધાને મારવા મળ્યા છે. 12 મહિના હવે છોકરીઓને જાય ને તો એને ધક્કો મારીને વહી જા, મારે કાંઈ કામ નથી. મને ક્યાંક તને જોઈતી નથી. તો મેં કીધું હું ક્યાં જાઉં? આ છોકરીને લઈને માવતરમાં પહોંચ ન થાય. આની કરતાં મને એમ થાય કે દવા પાઈ દઉં. શું કરું? 4 છોકરીઓના હું પીને વહી જાઉં. મારે કંઈ જોવું નહીં કે છોકરી આની એકલી મૂકીને વહી જાઉં તો આનું કોણ? એમ થાય. કોઈ સંભાળ નથી લેતા. તારા ભાઈ કોઈ હાહુ કોઈ મારું કુટુંબ કોઈ અત્યારે કોઈ તમારો સંભાળ નથી લેતું.
તે ત્યાં પડ્યા છે નકર સંભાળા નહીં કોઈક અમારું કોઈક તો અમને ધ્યાન દેખ ન દે. હું 4 વર્ષથી કોઈની અમને ત્યાંથી કે ક્યાં જાઉં કોને વાત કરવી એમ થાય. કોઈ મારું સાંભળવા વાળું નથી. હું એના પપ્પાના રોટલો દેવા જાવી ને તો એમ કે એનો રોટલો મિલ્યા દો છો મરી જવા દો તો એમાં જીવ નથી હાલતો કે એને દેવા જવું જ પડે એમ. તો બેન આજે તમારી હસબન્ડની આવી પરિસ્થિતિ થઈ ગઈ છે તો કોઈ હોસ્પિટલમાં કે એમાં કોઈ ન બતાવ્યું? હોસ્પિટલમાં કોઈ નથી હારે આવતા. એ કે બધાને મારવા દોડે કોણ લઈ જાય એને. એટલે કોઈ સાથે આવવાવાળું બી નથી. માર્યું મારા હાથને ફ્રેક્ચર કરી નાખ્યું આનથી આંગળી ભાંગી નાખી. આ છોકરી બે રોતી હતું ને તમે કીધું આગી જાઓ તો દોડીને ઘરમાંથી આવીને હરિયો મારી લીધો. એ તો અહીંયા માથા પર તો આમ હાથ કર્યો ને ત્યાં અહીંયા હાથ ઉપર આવ્યો. સભ્યમાં આનું ઓપરેશન પછી કરાયું. પછી મને એમ થયું કે આ ખોટું કરે છે. તમે એની માથે કેસ કર્યો મને રાખવી નથી આમ કરવી નથી એટલે એમ કરસ કીધું મને નથી રાખવી એટલે મેં કેસ કર્યો હતા. પછી ને એકવાર લઈ ગયા રાતે ઘરડે ઓલા પોલીસ થાને તો ભાઈ કહેશે એ કાંઈ એવું નથી આ ભાઈ મેન્ટલ થઈ ગયેલો છે એમ કીધું એને. અને ગમે એના દવાખાને ઈલાજ કરાવો તો આ વરદી થઈ ગયું. વરદીથીમાં કોઈ ધ્યાન નથી દીધી. ભાઈઓને દેતા કોઈ ગામના એને દેતા. પોલીસવાળા એમ કહે છે કે હવે આને કોકના મારશે કૂટશે તો અમે કેસ લેશું નહીં. પોલીસવાળાએ એમ કીધું હોય ત્યારે. અને તમે એના દવાખાના લઈ જાઓ કે તમે બધા મળીને ગામના તો ગામના કોઈ સામું નથી જોતા. હજી 12 મહિના થઈ ગયા. પોર ઉનાળામાં મને માર્યું. 20 વર્ષ મેં એની ભેગા કાઢ્યા. દુઃખ ન લાગે આ છોકરીઓ મારા 5 વર્ષે શરીર નથી. પછી છોકરીઓના મોઢા ભાડ્યા. પછી મને દુઃખ ન લાગે મારી છોકરી મૂકીને ક્યાં જાઉં. દુઃખ તો લાગે છે શું કરું. હમણાં હું વહી જાઉં ભગવાનના ઘરે લ્યો ને દવા પી જાઉં ગમે એને આપઘત્યા કરું તો આનું કોણ પાછું. એને પપ્પા ગાંડા હું મરી જાઉં તો આનું કોણ ધણી થાય. હું આમના મોઢા જોઈને હું રહું છું રાજી. હવે મને આને મુકાતું નથી અને એકલું જવાતું નથી ભગવાનના ઘેર ન કરે વ્યા જઈ આને કેમ મૂકીને મારે જાવું કે આ પાછું હેરાન થાય છે એમ થાય. એટલે હું જેમ થાય એમ કરીને ગુજારણ કરીને હકવી રાખું દિવસ કાઢું. તો બેન હાલમાં અમે તમારી શું મદદ કરીએ જેથી કરીને તમને રાહત મળે? અમને રાહત તો શું મળે કે આને કોઈક દવાખાને લઈ જાઓ કોઈ અમને અનાજ નાખી દો ખાવા પીવાનું ઘરમાં. અને કાકા આશરો નથી આ કોકના મકાનમાં રહેવી છે અત્યારે. અમને ક્યારે કાઢે નક્કી નથી અહીંથી. એટલે તે તમારી પાસે કોઈ આશરો પણ નથી અમારી પાસે. આ કોક બીજાના મકાનમાં રહી છે. અમારા દાદાજી થાય ને શેઠથી આ લોકો રહેતા નથી ને એટલે રહું છું અહીં ઓસરીમાં. એ આવે એટલે અમારે વહી જવાનું થાય. અને મારે જુવાની દીકરીઓ ક્યાં નાખ્યું. એ વાત બી સાચી છે. અને આજે ખરેખર તમારી પરિસ્થિતિ જોઈને ખૂબ જ દુઃખ થયું. આજે તમારા હસબન્ડ છે એ પણ પાગલ થઈ ગયા છે એટલે તમે આવી હાલત સાથે જીવી રહ્યા છો. ઘણી બધી તકલીફો સાથે જીવી રહ્યા છો પણ તમે બિલકુલ નહીં ચિંતા કરો. આજે તમે કીધું એ પ્રમાણે તમારા ઘરમાં કોઈ અનાજ નથી, તમારે ઘણી બધી તકલીફ પડી રહી છે તો બિલકુલ ચિંતા નહીં કરતા. આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને દરેક લોકોના સાથ સપોર્ટથી આજે અમે તમને રાશનની પણ વ્યવસ્થા કરાવી દઈશું જેથી કરીને તમારે જે પણ અત્યારે જમવામાં તકલીફ પડી રહી છે, નાની દીકરીને જમાડવામાં તકલીફ પડી રહી છે એમાં તમને રાહત મળે. ઠીક છે બેન, બિલકુલ ચિંતા નહીં કરતા. તો બેન તમારે જેવું કોઈ ભગવાને નહીં એટલી ચિંતા દૂર કરો ને તો સારું. એક આ ઓવડી બની જાય ને અને મારી છોકરીને હું લઈને પડી રહું તો મારી જિંદગી નીકળી જાય છે. એમના મારા છોકરી ઉપર આધાર છે અત્યારે એને પપ્પાનો જ કાંઈ આધાર. એ ક્યારે મને રળીને તે ક્યારે હાચા તે 5 વર્ષ મેં કાઢ્યા આમના કરતાં તો મારી છોકરી મેં કોકને હાથે પગે લાગીને હીરા શીખવાડ્યા, કામે શીખવાડી તો એ 12 રૂપિયા લાવતી થઈ ગઈ. એમનામ ગુજારા નાખવી. ક્યારેક ન હોય તો દુકાનેથી ઉધાર લઈ આવી. એ પછી દેખ ન દે પછી એમનામ જો હજી અમારા 8,000 નામું થયું ક્યાંથી માર ભરવા. કાકા કુટુંબ કોઈ સાથ નથી દેતું. પહેલાં તો બેન તમે રડો નહીં. આજે તમારી પરિસ્થિતિ જોઈને ખરેખર અમને પણ બહુ દુઃખ થયું. આજે 4 દીકરીઓ સાવ નિરાધાર બની ગઈ છે. પપ્પા તો છે પણ સાવ પાગલ બની ગયા છે. આજે તમારી પાસે એમની દવા કરવાના પણ તમારી પાસે પૈસા નથી. કોઈ હારે હાલતું નથી પાછું. કોઈ હારે હાલે નહીં, પૈસા નહીં. મારે કેવી રીતે એને દવાખાને લઈ જાવ. પણ તમે બિલકુલ નહીં ચિંતા કરો. અત્યારે આપણને ઘણા બધા લોકો જોઈ રહ્યા છે. દરેક લોકો આપણી વાત પણ સાંભળી રહ્યા છે અને દરેક લોકો આપણને કશે ને કશે રૂપે સપોર્ટર પણ બનશે. કારણ કે આજે તમારી દીકરીઓ સાવ નાની છે, 2 દીકરીઓ મોટી છે. આજે તમારી એક દીકરી છે હીરા ઘસવા જાય છે, એના ઉપર તમારું આખું ઘરનું ગુજરાન ચાલે છે. ઘણી બધી તકલીફો સાથે જીવી રહ્યા છો પણ બેન બિલકુલ ચિંતા નહીં કરો. આજે તમારે જે પણ જમવામાં તકલીફ પડી રહી છે એમાં અમે ચોક્કસથી તમને સપોર્ટર બનશું. ઠીક છે, એટલે બિલકુલ ચિંતા નહીં કરતા બેન.
દોસ્તો ફાઇનલી આ પરિવારની જે પણ રિક્વાયરમેન્ટ હતી રિક્વાયરમેન્ટના હિસાબે આપણે બધું જ અનાજ કરિયાણું લઈ લીધું છે. અને ખાસ વાત તો એ છે કે આજે આ અનાજ કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે પ્રિયાબેન સુનિલભાઈ, જે યુએસએ અમેરિકાના રહેવાસી છે. આજે પ્રિયાબેન સુનિલભાઈના સપોર્ટથી આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પરિવારને બહુ મોટી રાહત મળશે. જો કે આ પરિવાર ઘણી બધી તકલીફો સાથે તો જીવી જ રહ્યો હતો, પણ આજે આ રાશન આવી જવાથી આ પરિવારને બહુ મોટી રાહત મળશે. તો બેન, આજે રાશન આવ્યા પછી કેવું લાગે છે? બહુ સારું લાગે છે અને ખાવા પીવાની અમારે શાંતિ, કાંઈ વાંધો નહીં આવે અત્યારે. હવે તો બેન, કેવું લાગે છે રાશન આવ્યા પછી આજે? સારું લાગે. હવે રાહત મળશે બેટા? હા. અને બેન, આજે આ રાશન માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે પ્રિયાબેન સુનિલભાઈ, જે યુએસએ અમેરિકાના રહેવાસી છે. આજે પ્રિયાબેન સુનિલભાઈના સપોર્ટથી તમારા ઘરમાં રાશન આવ્યું છે. તો તમે આજે પ્રિયાબેન સુનિલભાઈને કંઈ કહેવા માંગતા હોય તો બેન, આશીર્વાદ દેવા માંગતા હોય તો? હા, ભગવાન માતાજી એના સારું કરશે, આશીર્વાદ મારી માતાજી એના સારું કરશે. જેને અમારા ઘરે અનાજ પોગાડ્યું ને એનું સારું કરશે. અમારી માતાજી કુળદેવી અમારી. થેન્ક યુ સો મચ બેન, થેન્ક યુ સો મચ. તો થેન્ક યુ સો મચ પ્રિયાબેન સુનિલભાઈ. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ પરિવારને બહુ મોટી રાહત મળી છે. આજે આ પરિવાર ઘણી બધી તકલીફો સાથે તો જીવી જ રહ્યું હતું, પણ આજે રાશન આવી જવાથી આ પરિવારને બહુ મોટી રાહત મળશે. તો આજે લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે. તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે. બસ હર હંમેશને માટે આવી જ રીતના નિરાધાર લોકો માટે સપોર્ટરૂપ બનતા રહે. વન્સ અગેન થેન્ક યુ સો મચ. તો બેન, આજે રાશન આવ્યા પછી કેવું લાગે છે? રાશન આવી ગયું પછી મને એમ થાય છે કે મારા ધણીને એકને દવાખાને બસ એને દવાની જરૂર છે, બીજી કાંઈ નથી. દવાખાનામાં સપોર્ટ દે, મને કોઈ પૈસાની સહાયતા કરે મારી જવીશ રાશન આવ્યા પછી. બેન, તમે બિલકુલ ચિંતા કરો. જેવી રીતના આજે તમને રાશન માટે પ્રિયાબેન સુનિલભાઈએ સપોર્ટ કર્યો છે, એવી રીતના દરેક લોકો પણ તમને સપોર્ટરૂપ બન. તમે કીધું એ પ્રમાણે કે આજે તમારે સૌથી વધારે તો મેડિકલની વધારે તકલીફ છે. આજે જો તમારા હસબન્ડને સારું થઈ જાય તો જે તમારી દીકરીઓ નિરાધાર બની ગઈ છે તો દીકરીઓને પિતાનો સહારો મળી જાય. સહારો મળી જાય. મને એમ થાય કે હાજા થઈ જાય તો મારી છોકરીનો સહારો મળી જાય. એટલે મારે દવાખાને વધારે જરૂર છે રાશન કરતાં. એમ થાય રાશન મળ્યું એમાંય સારું છે ને, પણ આમાંય સારું છે. મને એમ થાય કે મારા ધણીને એક દવાખાને પોગાડે. પણ તમે બિલકુલ નહીં ચિંતા કરો. અત્યારે આપણને ઘણા બધા લોકો જોઈ રહ્યા છે, દરેક લોકો આપણને મેડિકલમાં પણ સપોર્ટરૂપ બનશે. ઠીક છે, એટલે બિલકુલ ચિંતા નહીં કરો બેન. તો કંઈ વાંધો નહીં બેન, સારું, ચાલો અમે રજા લઈએ છીએ. અમને અને અમારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જે વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકીએ. ઠીક છે બેન? સારું, ચાલો, તમારું ધ્યાન રાખજો. તમારો આભાર, અમારે એટલી મદદ કરીને, મારી છોકરીઓને અમારી મદદ કરીને આભાર. આભાર તો દેવી માતાજી તમારું સારું કરશે. આભાર તો ભગવાનનો કે અમને આજે આ કાર્ય માટે નિમિત્ત બનાવ્યા. ઠીક છે બેન? સારું, ચાલો, અમે રજા લઈએ છીએ. તમારું ધ્યાન રાખજો. તો દોસ્તો, ફાઇનલી આ પરિવારની જે પણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હાલમાં આ પરિવારને આપણે રાશન માટે, અનાજ કરિયાણા માટે તો સપોર્ટરૂપ બન્યા જ છે, પણ દોસ્તો આ પરિવારને મેડિકલમાં પણ બહુ બધી તકલીફ પડી રહી છે. તો દોસ્તો, તમે પણ આ પરિવારને મેડિકલમાં કંઈ પણ રીતે સપોર્ટરૂપ બનવા માંગતા હોય તો પ્લીઝ લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટનો કોન્ટેક્ટ કરી શકો છો. આજે આ પરિવારને મેડિકલમાં બહુ બધી તકલીફ પડી. દોસ્તો, તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. આજ માટે એટલું છે. મળશે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સારું, ચાલો, અમે રજા લઈએ છીએ.